નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે હું એક સરસ જાણકારીવાળો વિડીયો લઈને આવી છું. દેવ પોઢી એકાદશી એના વિશે હું વાત કરીશ, જે અષાઢ મહિનાની શુક્લ પક્ષમાં આવે છે. દેવ પોઢી એકાદશીને દેવશયની અથવા હરિશયની એકાદશીના નામે પણ જાણવામાં આવે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે. આ 4 મહિનાનો સમય ચતુર્માસ તરીકે પણ ઓળખાય છે. દેવ પોઢીનો અર્થ શું છે? તો દેવોના શયનનો દિવસ. ભગવાન વિષ્ણુ આ દિવસે ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગ નિંદ્રામાં વિરાજમાન થાય છે અને કારતક સુદ એકાદશી એટલે દેવ ઉઠી એકાદશીના દિવસે જાગે છે. આ સમયગાળા દરમિયાન ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભક્તો વિશેષ ભક્તિ, જપ, તપ, દાન અને ઉપવાસ કરે છે. પૌરાણિક કથા શું છે? તો પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુએ સૃષ્ટિના સંચાલન માટે વર્ષના 4 મહિના યોગ નિંદ્રામાં રહેવાનો સંકલ્પ કર્યો. આ દરમિયાન સૃષ્ટિનું નિયમન, સંચાલન દેવશક્તિઓ દ્વારા ચાલતું રહેતું હોય છે. આ એકાદશીથી દેવતાઓ પણ વિશેષ ધાર્મિક નિયમોનું પાલન કરે છે. તેથી આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે. હવે ચતુર્માસ દેવ પોઢી એકાદશીથી ચાલુ થાય તો ચતુર્માસ દરમિયાન શું કરવાનું? ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા થાય. સંતો અને સાધુઓ એક જ સ્થળે રોકાઈને સાધના કરે, કારણ કે મોટાભાગે આ મહિનામાં વરસાદ ચાલુ હોય છે, જેથી તેઓ તીર્થાટન કે ગમન આવા જવાનું કરતા નથી. એક જ જગ્યાએ બેસીને સાધના કરે છે. ભક્તો ઉપવાસ, જપ, પાઠ અને દાન કરે છે. ધાર્મિક સત્સંગ, ભાગવત કથા, ભજન કીર્તનનું આયોજન થાય છે. મન, વાણી, કર્મની શુદ્ધિ માટે નિયમો લેવામાં આવે છે. હવે એક મહત્વની વાત શું છે? તો આ 4 મહિના દરમિયાન લગ્ન અને માંગલિક પ્રસંગો કેમ બંધ રહે છે? તો ભગવાન વિષ્ણુને માંગલિક કાર્યોના અધિષ્ઠાતા દેવ માનવામાં આવ્યા છે. તેઓ યોગ નિંદ્રામાં હોવાથી આ 4 મહિના દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ, નવા વેપારનો શુભ આરંભ, યજ્ઞ અને મોટા માંગલિક કાર્યો થતા નથી. સામાન્ય રીતે ચતુર્માસ દરમિયાન આ બધું ટાળવામાં આવે છે. હવે ઉપવાસનું શું મહત્વ છે? દેવ પોઢી એકાદશીનો ઉપવાસ કરવાથી પાપોનો ક્ષય થાય છે, મનની ચંચળતા દૂર થાય, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્તિ થાય, આધ્યાત્મિક પ્રગતિ થાય. આખો દિવસ આપણે ભક્તિમાં મન પરોવી શકીએ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે આ એકાદશીનું વ્રત અનેક યજ્ઞો જેટલું પુણ્ય આપનારું હોય છે. આ દિવસે શું કરવું? સવારે વહેલા સ્નાન કરી ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીજીની પૂજા કરવી. પીળા ફૂલ, તુલસી દળ અને પંચામૃતથી ભગવાનની મૂર્તિનો અભિષેક કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. ભગવદ્ ગીતાનું વાંચન કરવું. ગરીબોને દાન કરવું. શક્ય હોય તો નિર્જળ અથવા ફળાહાર ઉપવાસ કરવો. સાંજે ભગવાનની આરતી, ભજન કરવું. પીપળાએ જળ ચડાવવું. ક્રોધ કરવો નહીં. અસત્ય બોલવું નહીં. માંસાહાર નશીલા પદાર્થોનું સેવન ન કરવું. તામસિક ભોજન ટાળવું. કોઈનું અપમાન કે નિંદા ન કરવી. હવે નિર્જળા દેવ પોઢી એકાદશીનો ધાર્મિક મહત્વ શું છે? તે આપણને શું શીખવે છે? દેવ પોઢી એકાદશી આપણને શીખવે છે કે જીવનમાં થોડો સમય આત્મચિંતન, સંયમ અને ભક્તિ માટે અનિવાર્ય છે. ચાતુર્માસે શરીર, મન અને આત્માને શુદ્ધ કરવાનો અવસર છે. આ સમય દરમિયાન કરેલી ભક્તિ, જપ અને સદકર્મોનું ફળ અનેક ગણું મળે છે એવી ધાર્મિક માન્યતા છે. હવે બીજી એક વિશેષ વાત કરીએ તો પંઢરપુર વારી, ત્યાંનું પણ એક મહત્વ છે કે પંઢરપુરમાં અષાઢી એકાદશીના દિવસે ભગવાન વિઠ્ઠલના દર્શન માટે લાખો વાર કરી ભક્તો પગપાળા યાત્રા કરે છે. આ યાત્રા ભક્તિ, સમર્પણ અને સમાનતાનું અનોખું પ્રતીક માનવામાં આવે છે. દેવ પોઢી એકાદશીનું ધાર્મિક સાર શું છે? તો ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે. ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ઉપવાસ, જપ, દાન અને ભક્તિનું વિશેષ મહત્વ. આધ્યાત્મિક સાધના માટે શ્રેષ્ઠ સમય. પાપોના નાશ અને પુણ્યની વૃદ્ધિનો પવિત્ર અવસર. મોક્ષ પ્રાપ્તિ માટે કલ્યાણકારી એકાદશી તરીકે પ્રસિદ્ધ દેવ પોઢી એકાદશી. હવે એના નિષ્કર્ષ પર આવીએ તો દેવ પોઢી એકાદશી માત્ર વ્રત નથી, પરંતુ આત્મશુદ્ધિ, સંયમ, સેવા અને ભગવાન વિષ્ણુ પ્રત્યે અખંડ ભક્તિનો પવિત્ર ઉત્સવ છે. આ દિવસથી શરૂ થતો ચતુર્માસ ભક્તોને આધ્યાત્મિક જીવન જીવવા, સદાચાર અપનાવવા અને ઈશ્વર સાથેના સંબંધને વધુ ગાઢ બનાવવાની પ્રેરણા આપે છે. હિન્દુ ધર્મમાં આ દેવ પોઢી એકાદશીને અતિ પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવી છે. તો આપણે પણ સંકલ્પ કરીએ કે
25 જુલાઈએ શનિવારે આવતી દરેક અષાઢ મહિનામાં શુક્લ પક્ષે આવતી દેવપોઢી એકાદશીનું વ્રત જરૂરથી કરીશું અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન થઈશું. આશા રાખું કે મારો આ વિડીયો તમને જરૂરથી ગમશે. મિત્રો, વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી. સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવા વિનંતી. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ. નમો ભગવતે વાસુદેવાય.